ગીર સોમનાથમાં સિંહોના મોતની ઘટનાઓ બાદ વન વિભાગ વધુ સજાગ બન્યું છે। ગીર વિસ્તારમાં સિંહો પર કોઈ ખતરો ન સર્જાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે। વેરાવળ રેન્જ ફોરેસ્ટ વિભાગ વિસ્તારમાં હાલમાં આશરે 20 સિંહોનો વસવાટ હોવાનું સામે આવ્યું। સિંહ પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। વન વિભાગના જણાવ્યા અનુસાર ટ્રેકર ટીમ અને બીટ ગાર્ડ દ્વારા દૈનિક પેટ્રોલિંગ તેમજ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે। સિંહોની હરકત, સ્વાસ્થ્ય અને વર્તન પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું અધિકારીઓએ કહ્યું। રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેશ કલસરિયાએ કહ્યું કે હાલ વેરાવળ રેન્જમાં કોઈ સિંહ શંકાસ્પદ રીતે બીમાર હોવાનું સામે આવ્યું નથી અને તમામ સિંહો સ્વસ્થ છે। આપણી રેન્જમાં કેટલા સિંહો વસવાટ કરે છે અને એની સુરક્ષા માટે વન વિભાગ કેટલું સતર્ક? અત્રેની વેરાવળ રેન્જ હેઠળ હાલમાં 20 જેટલા સિંહોનો વસવાટ છે અને વેરાવળ રેન્જના કર્મચારીઓ રાત દિવસ એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ડિવર્મિંગ ડિટેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે। સર, અત્યાર સુધીમાં કોઈનું રેસ્ક્યુ કરેલું હોય અથવા કોઈ લક્ષણ જોવા મળ્યા હોય આવો કોઈ કિસ્સો ખરો? ના, હાલમાં હજી સુધી કોઈ એવી વસ્તુ ધ્યાનમાં આવેલ નથી। હાલ સાહેબ કેટલા સ્ટાફ દ્વારા કેવી રીતે આખી કામગીરી કરવામાં આવે છે? હાલમાં અમારા 2 રાઉન્ડની અંદર 7 જેટલા અમારા વનરક્ષક અને વનપાલ તેમજ ટ્રેકર દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।